હાય. હાય. કેમ છે તને? એઝ યુઝ્યુઅલ જેવું પહેલાં હતું એવું અત્યારે છે. તું મને એક વાત કહે કે મને અહીંયા બારે મળવા બોલાવી તો તું ઘરે નથી આવી શકતી? તને શું ઘરે કોઈ ના પાડે છે? ના, મને કોઈ ના નથી પાડતું, પણ અમુક વાતો જે શેર કરવાની હોય ને એ ફક્ત તારી સાથે કરવાની હોય, તારા ફેમિલીમાં નહીં. એટલે મારા રૂમમાં બેસીને બંને વાત કરત ને. અત્યારે કાજલ. મેં ઘરમાં કોઈને કીધું પણ નથી, એમને આવી છું કીધા વગરની તને મળવા. આ તો કઈ નહીં, આપણે સેલ્ફી પાડીને બતાવી દે ને કે હું મીરા સાથે છું, એમાં શું ખોટી વાત છે? ઓકે ચાલ, એ કંઈ કહેવાની જરૂર નથી. હું ઘરે જઈને મારા ભાઈને અને મમ્માને કહી દઈશ. ચાલ બોલ. મીરા, તારે એટલું બધું અર્જન્ટ શું કામ હતું કે આટલી વહેલી સવારમાં આટલું અર્જન્ટ તે મને અહીંયા બોલાવી? એક ક્વેશ્ચનને 10 વાર ઘુમાવીને પૂછવાથી વાત જલ્દી તો નહીં થઈ જાય ને. હું કહી રહી છું ને, મને થોડો પોઝ તો લેવા દે. તો એક કામ કર, પોઝ લઈ લે. કહેતી હોય તો 5-7 સેલ્ફી પાડી દઉં. પણ મારી માં, તું મને કે, મને કાંઈ થાય છે કે ઝટ સાંભળું કે એવું અર્જન્ટ કામ તને શું હતું? ઓકે, તો વાત એવી છે ને કાજલ કે હા. તારા ભાઈની અને મારી સગાઈની વાત ચાલી રહી છે. કેટલું સારું. હા, તું મારા જ ઘરમાં આવીશ, મારી જ બેસ્ટ ફ્રેન્ડ, મારી ભાભી બનીને ગમે એટલો ઝઘડો કરશો ને તો સાંજે શોર્ટ આઉટ થઈ જશે. શું કામ? પૂછ. કેમ કે બંને ખાસ ફ્રેન્ડ છીએ એટલા માટે. સો ઇરિટેટિંગ યુ આર. હા, પહેલા વાત તો પૂરી સાંભળ. તો સગાઈની વાત જે ચાલી રહી છે, મને છે ને સાચું કહું ને હા. તો તારા ભાઈ સાથે સગાઈ નથી કરવી. વાય, શું બોલે છે તું? તને ખબર છે શું વાંધો છે મારા ભાઈમાં યાર? તારા ભાઈમાં કઈ વાંધો નથી. મારો ભાઈ છે ને બહાર નીકળે ને તો અમારી પાડોશની 5 છોકરીઓ તેના પર મળે છે. હા, એટલો હેન્ડસમ છે. મારા ભાઈમાં કાંઈ જ ઘટતું નથી. બસ એટલે જ નથી કરવી ને. તારો ભાઈ વધારે પડતો હેન્ડસમ છે, પાડોશની 5 છોકરીઓની પાછળ પડે છે, તો પછી મારું એ ઘરમાં આવવાનો મિનિંગ નહીં રહી ને. પણ મારો ભાઈ છે ને એ ટાઈપનો નથી. એના પર 100 છોકરીઓ મરે ને તો એકવાર પણ છે ને ઊંચી આંખ કરીને એને સામું ન જોવે. હા, એક વાત અલગ છે કે એની કોઈ ગર્લફ્રેન્ડ હોય ને વાઈફ હોય, એ વાત અલગ છે. ઓકે, એટલે મારા ભાઈને છે ને તો એ રીતે આમ જજ ન કરી શકે કે મારો ભાઈ કેરેક્ટરલેસ હોઈ શકે. ઓકે. અને જો મીરા, આપણા બેનો ગમે એવો ખાસ સંબંધ હોય, મારા ભાઈને તું કઈ એના વિશે બોલીશ ને તો મને નહીં ગમે. તને ચોખ્ખું કહી દઉં. કાજલ, ખરેખર મને એમ થાય છે કે ખરેખરમાં છે ને તું મારી ફ્રેન્ડ છે. સાચે જ થોડુંક તો મારા જેવું વર્તન કરી શકે ને. બોલવાનું ચાલુ કરે તો પછી ચૂપ નથી રહેતી. પૂરી વાત તો સાંભળ મારી. પણ હું છે ને એક્સાઇટ જ એટલી છું કે તું મારા ઘરમાં આવીશ. પણ હું એક્સાઇટ નથી કાજલ, એન્ડ આઈ એમ સિરિયસ રાઈટ નાઉ કે હું તારા ભાઈ સાથે સગાઈ કરવા નથી માંગતી. ઇઝ ઇટ ક્લિયર? પણ કેમ? શું થયું તને? આ બરાબર ક્વેશ્ચન હતો તારો. સાંભળ મારી વાત. હું ઘણા ટાઈમથી, આઈ મીન એકાદ વર્ષ પહેલાંની વાત છે, ફેસબુકમાં એક છોકરા સાથે ચેટિંગ કરતી હતી. શરૂઆતમાં અમે બંને સારા ફ્રેન્ડ બન્યા. ફ્રેન્ડમાંથી ધીમે ધીમે અમારા રિલેશન ક્લોઝ થવા લાગ્યા. લાગણી વધી, સમયની સાથે આદત બની ગઈ. અને હવે મને એવું ફીલ થાય છે કે અમે લોકો એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને જો કાજલ, તને પણ ખબર છે અને મને પણ, કે જ્યારે આપણે કોઈ એક વ્યક્તિના રિલેશનશિપમાં હોઈએ ને ત્યારે બીજા કોઈની સાથે રિલેશન રાખવા એ વાત ખોટી પડે. લોયલ રહેવું છે મારે મારા ફ્રેન્ડ સાથે. એટલે હું તારા ભાઈ સાથે સગાઈ કરવા નથી ઈચ્છતી. મીરા, સગાઈ કરવા નથી ઈચ્છતી એ વાત તો ઠીક છે, પણ તું જે ફ્રેન્ડની વાત કરે છે પેલો ઓલો જ નથી ને કે જેને તે ક્યારે જોયો પણ નથી, તું એને મળી પણ નથી? એ જ વ્યક્તિ છે કે અધર કોઈ? એ જ છે, જેને હું ક્યારેય મળી નથી, જેનો ક્યારેય અવાજ નથી સાંભળ્યો, જેનું ક્યારેય ફેસ નથી જોયું. છતાં પણ તું એમ કહે છે કે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે, મારે લોયલ રહેવું છે. પણ ભાઈ, તું શું કરે છે તને ખબર છે? એકવાર જોઈ તો લે, એને મળી તો લે, પછી આગળ વાત કર. જો હું તો તને એમ કહું છું, ભલે તું મારા ભાઈ સાથે સગાઈ ન કર, મને કંઈ જ પ્રોબ્લેમ નથી, પણ જે કર ને વિચારીને કરજે. વિચારી લીધું છે. આ પ્રેમના રિલેશનમાં જ્યારે મને સાથે બંધાય ને ત્યારથી મારી હાલત એક આંધળા વ્યક્તિ જેવી થઈ ગઈ છે. મને કંઈ દેખાતું નથી, પણ ક્લિયર એટલું જરૂર છે કે બહુ ખૂબસૂરત હશે. જે પ્રમાણે એ વાતો કરે છે, મારી કેર કરે છે, એનાથી જ મને ખબર પડી ગઈ છે કે એના કરતાં વધારે કેરિંગ પર્સન મને ક્યારેય નહીં મળે. સારું, જો મીરા, ડિસિઝન તારું હશે, તને જે ઠીક લાગે એ કર. હું હજી પહેલી ને છેલ્લી વાર તને આટલું જ કહીશ કે તું મારી ફ્રેન્ડ છો, ફ્રેન્ડથી પણ વિશેષ છો, એટલે જે કર ને સમજી વિચારીને કરજે. ચલ, મારે થોડું મોડું થાય છે, હું ઘરે કોઈને કંઈ નથી આવી. પછી મળીએ. બાય.
આદિ હમ પછી શું વિચાર્યું તે? શેનું? શું શેનું? તને ખબર છે ને કે પેલી મીરા સાથે તારી વાત ચાલે છે? એ સાવ ખોટી તો- ચલાવી છે. હું તો ના જ પાડતો હતો પણ ખબર નહીં કેમ. હા, કાજલની ફ્રેન્ડ છે, એના મમ્મી પપ્પાને તમે લોકો ઓળખો છો એટલે બસ તમે બધાએ નક્કી કરી લીધું. એક વાર પણ મને નથી પૂછ્યું કે આપણે ત્યાં જોવા જશું, વાત કરશું અને બધું ગોઠવી નાખશું. એ લોકોને વાત પણ કરી દીધી, એ આપણને ઓળખે છે એટલે એ લોકોએ રાજી ને તમે રાજી. પણ આદિ મારી વાત તો સાંભળ. જ્યારે બે પરિવાર એકબીજાને ઓળખતા હોય, જાણતા હોય, નજીકથી ઓળખતા હોય ને ત્યારે સમજી લેવાનું કે એની દીકરી આપણા ઘરે આવે કે આપણી દીકરી એના ઘરે જાય ને તો ક્યારેય ફરિયાદનો મોકો ન મળે. અને ખરેખર એ છોકરી તો મેં જોઈ છે, બહુ સરસ છે. બહુ સરસ છે. હા, મને ખબર છે એનો સ્વભાવ. અરે બહુ ઈગો વાળી છે. હા, અને હા જરા રૂપ ને ફેસ ને બધું સારું હોવાથી, સુંદરતા હોવાથી આ એને તો એમ છે કે વાહ હું એક જ અપ્સરા છું આ દુનિયાની. તો બસ હવે આવું તો તને છે ને? મને હા તો હોય જ ને, હું શું કામ ના કરું? હા. અને હું પણ ઈગો તો કરી શકું ને. આ ઉંમર જ એવી છે, એમાં તારોય વાંક નથી ને મીરાનોય વાંક નથી. પણ જ્યારે એક વખત એક જ ઘરમાં બે જણનું સેટિંગ થઈ જાય ને એટલે પછી બધા પોતપોતાની રીતે એના લેવલમાં આવી જાય. પણ જ્યાં સુધી થયું ના હોય ને ત્યાં સુધી તો આ પાવર તો રહે જ. ભલે પણ છે ને હું તો કહું છું કે હમણાં તમે થોડો સમય જોવો, એની સાથે રહો, એને ઘરે બોલાવો ને એની સાથે વાતચીત કરો એટલે તમે જ ના પાડી દેશો સામેથી કે આ છોકરી આપણા ઘરને લાયક નથી. આટલું બધું ન કરાય. પહેલાં જોવા તો જવાય જ, અને જોઈ લે એકવાર અને પછીની વાત પછી. અને મને ખબર છે દરેક દીકરી એના ઘરમાં જેવી હોય એવી, પણ જ્યારે પારકે ઘરે જાય ને ત્યારે એના ઢાળમાં ઢળી જ જાય. શું કામ મારો જીવ લ્યો છો? હા, જીવવા દ્યો ને, મને જીવવું છે મારે. હા જમકુડી ક્યાં ગઈ હતી? કેમ પણ તું મોઢું લટકેલું કેમ છે? એનું કે દિવસ સારું હોય તું તો શું થયું બોલ ને, જવાબ આપ. એક તો ભાઈ મને ક્યારેક ટેન્શન હોય, ક્યારેક હું સિરિયસ મૂડમાં હોય, પણ ના તને કઈ પડી જ ના હોય. એની ટાઈમ મજાક મજાક મજાક. પણ શું છે તારે? કાજલ, આ ઉંમરે તને વળી કેવું ટેન્શન આવવા માંડ્યું? હા. અને શું ટેન્શન આવે? આ મારા ઉપર તમારા બધાની જવાબદારી છે તોય હું ટેન્શનમાં નથી રહેતી. અને તને ટેન્શન શું થયું બેટા? બોલ. બોલ ને. હું મારી ફ્રેન્ડ મીરા છે ને એને મળવા ગઈ હતી. એને મને અર્જન્ટલી બોલાવી હતી. લો, આને તો મીરાનું શું કામ હશે રામ જાણે. અરે એને મળવા શું કામ ગઈ હતી તું? આ ટેન્શન લઈને આવી તો મળવા જ ન જવાય. હા તું ભાઈ, એ મારી ફ્રેન્ડ છે. આ તો અમે ઓળખીએ છીએ ને. અને તારા ભાઈને ત્યાં ફસાવી દીધો છે એ પણ હું જાણું છું. આમને સમજાવ જરા, સમજાવ. પણ કાજલ, મેં શું ખોટું કીધું? મમ્મી તમે એક મારી વાત સાંભળો. મીરાએ મને મળવા બોલાવી હતી અને એને મને એવું કીધું છે કે એને ભાઈ સાથે મેરેજ કરવાની કોઈ ગણતરી નથી. શું? તો અત્યાર સુધી અમે લોકો એકદમ સાચી વાત કરી. અને મને તો ખબર હતી કે તારી બેનપણી છે ને બહુ ઈગો વાળી છે. એને કહી દેજે કે મારા ભાઈને પણ કોઈ શોખ નથી તારી સાથે લગ્ન કરવાનો. સમજી તું? ના પાડી દેજો હવે. ના પાડી દેજો. સાંભળ તું. કાજલ, આની વાત કરી ત્યાં ભાઈને આટલો ગુસ્સો આવી ગયો. તને આ જ ટાઈમ મળ્યો. એક તો તને ખબર છે કે એનો મગજ કેવો છે, ઉકળાટ ભરેલો છે, કોઈ દિવસ ઈ શાંત મગજે કોઈની સાથે વાત નથી કરતો, તો એ ખોટા ટાઈમે તે વાત કરીને. પણ મમ્મી હું શું કરું? મારે પહેલીની વાત તો ઘરમાં કરવી જોઈએ ને, તો ખ્યાલ આવે ને કે તમારા લોકોને શું ડિસિઝન લેવું. તો મને એકલીને ન કહેવાય, એની સામે બોલવાની શું જરૂર હતી? જવા દે વાત. હવે કે કેમ મીરા ના પાડે છે? આપણું ઘર, તારો ભાઈ નથી ગમતો એને? મમ્મી મારો ભાઈ લાખોમાં એક છે, કોઈને ના ગમે ને એવું બને જ નહીં. પણ ખબર નહીં એને મતલબ ફેસબુકમાં છે ને કોઈ છોકરા સાથે વાત કરે છે અને એનો બેસ્ટ ફ્રેન્ડ જેવો છે. કોણ? મીરાને? હા, તો એનું કેવું એવું છે કે મારું મન વધારે ત્યાં છે અને તારા ભાઈને તો હું ઓળખતી નથી, મને એનો કાંઈ એક્સપિરિયન્સ નથી, અમે ક્યારે લોકો વ્યવસ્થિત મળ્યા ના હોય. ભાઈ મને ક્યારેક મૂકવા આવતો હોય કોલેજે કે ક્લાસીસે કે તો મીરાને મળ્યો હોય, એ 5 મિનિટ હોય. પણ કાજલ, એ તારી ફ્રેન્ડ મીરામાં અક્કલનો છાંટો નથી. તારા ભાઈને એણે ક્યારેક તો જોયો છે ને, અને પેલા ફેસબુક ફ્રેન્ડને તો એણે ક્યારેય જોયો નથી, ખાલી એના પર ચેટિંગમાં છે. અને એ એટલું બધું એનાથી આકર્ષણ થઈ ગયું એને કે એ લગ્ન કરવા અને એની સાથે સેટિંગ કરવાનું એ તૈયારી કરે છે. શું કરવું મમ્મી, મને કાંઈ નથી સમજાતું. પેલા ભાઈ ક્યાં ગયો?
હું છે ને એને મળીને આવું, નહીં તો એનો ગુસ્સો ક્યાંય હશે ને બધા દોસ્તારો પર કાઢશે. હે ભગવાન, કેટલી ખુશ હતી હું કે ચાલ મારા આદિનું થઈ જશે, અને એ પણ મીરા સાથે. જોયેલી છે એને, સારી છે છોકરી. જે વાતની ચિંતા હતી ને એ તો હવે દૂર થઈ ગઈ. હરેક મા બાપને ચિંતા હોય કે એની દીકરીને કેવું સાસરું મળશે, સાસરું સુખી, સાસરામાં સુખી હોય તો સારું, પણ આપણે મીરાને હારામાં હારું હારું મળી જાય. પણ તમે એની ખરાઈ તો કરી છે ને કે કેવું છે કેવું નહીં, પાછું આમ અંધારામાં તીર જેવું ન થાય. અરે હું એને ઓળખું જ છું ને, એમાંય પાછા શાંતિભાઈ વચ્ચે છે, એટલે એમાં કંઈ જોવાપણું જ ન હોય. તો સારું, આ શાંતિ કાકાએ કેટલા બધાને હક પણ કરાવ્યા છે, પણ હજી કોઈનું સાંભળ્યું નથી કે કોઈનું તૂટ્યું હોય કે કોઈ દીકરી દુઃખી થઈ હોય. અને આ દીકરો કે સારો છે ને, ગ્રેજ્યુએટ દીકરો છે, સરકારી નોકરી છે, ઘરનું મકાન છે, દેશમાં જમીન છે, બધું એ રીતે સારું છે. ઘરનું મકાનમાં પાછું નાનું મકાન થોડું છે, મોટું રો હાઉસ છે, અને એ પાછું સુરતમાં નહીં, પાછું મોટા વરાસામાં. એ કે જેમ તેમ કહેવાય. હા એ વાત સાચી, પણ હું શું કહું છું કે મીરાને ફરીથી પૂછી લો ને, કદાચ એના મનમાં કંઈક બીજી વાત ન હોય. અરે ના ના, આપણે એને પૂછ્યું તો છે, અને એણે જ પાડી છે. પછી એમાં બીજું કહેવાય વારે વારે હું પૂછવું એક ને એક વસ્તુ? તો પણ આ તો જિંદગીનો સવાલ છે, આ થોડું કંઈ કઠપુતલીના ખેલ જેવું છે કે રમીને ફેંકી દેવાનું. અરે પણ એમાં યાલો હું કામ ના પડે? જો છોકરો દેખાવડો છે, છોકરીને શું હોય કે છોકરો દેખાવડો હોય બસ, અને પૈસા ટકે ઘર સારું હોય એ જ જોવાનું હોય ને એનું. અને સંસ્કાર છે, કેવું ખાનદાન છે, એ બધું કોણ જોવે? એના મા બાપ જોવે. તો આપણને સંસ્કાર અને ખાનદાન આપણને બરાબર લાગ્યા, અને છોકરો દેખાવડો છે એ એને બરાબર લાગ્યો, તો હવે પછી એકની એક વાત પૂછવી ને તો એને વિચાર બદલાઈ જાય પાછો, એટલે એ હવે ન પૂછે. સાચું કહું ને કે આ દીકરી જોત જોતામાં ક્યારે મોટી થઈ ગઈ એ ખબર જ ન પડી. એવું હોત ને કે દીકરીને ઘરમાં જ રાખવાની તો કેટલું સારું હોત. તો તું આયા ન હોય ને પછી. હા એ વાત પણ સાચી. હરી ફરીને તમે વાત મારી પર લઈ આવ્યા. હું તો આપણી દીકરીની વાત કરું છું, મારી વાત થોડી કરું છું. ને તું એમ કહેશો છોકરીને ઘરમાં જ રાખવાની હોય તો તુંય કોકની દીકરી તો છો જ ને. સાચી વાત છે. એટલે જે રીત બનાવી છે ને એ બરાબર જ બનાવી છે. હા, અને આમ પણ કહેવત છે ને કે રાજા હોય કે રંકની દીકરી, ગમે એની દીકરી હોય પણ સાસરે તો વડાવી જ પડે. હા, અને મને તો હજી એ વિચાર આવે ને, દ્રશ્ય સામું આવે ને ત્યાં મારા આંખમાંથી આહુડા વહી જાય છે. કારણ એના લગ્ન થાય અને પછી આપણે કન્યાદાન કરીશું, અને પછી એની વિદાય થાય, અને વિદાયમાં એ પૂકે પૂકે રડશે, ત્યારે હું એ દ્રશ્ય જોઈ શકી? હું એ દ્રશ્ય નહીં જોઈ શકું. અને મારે વિદાય સમયે છે ને અત્યારથી કહી દઉં છું, વિદાય સમયે છે ને હું કંઈક દૂર હોયો જાય, કારણ કે હું મારી દીકરીને આમ વિદાય થતાં નહીં જોઈ શકું. ન જોઈ શકો પણ રીતિ રિવાજ મુજબ આપણે એમની વિદાય તો કરવી જ પડશે ને. પણ એક જોતાં આપણને ખુશી પણ થાય છે કે આપણે એનું ઠેકાણું ગોઈતું ને એ પણ સારું છે. મને તો એટલો વિશ્વાસ છે કે આપણી દીકરી ક્યારેય દુઃખી નહીં થઈને, એના સાસુ ને સસરા ને જે પણ વડીલો ઘરમાં છે એ બધા સારા છે. હા, અને હરેક મા બાપને એ જ ઈચ્છા હોય કે એની દીકરી સુખી રહે. બસ દીકરાનું જે થવું હોય થાય, દીકરાની બહુ ચિંતા ન થાય મા બાપને, સમજ્યા? પણ દીકરીની બહુ ચિંતા થાય, કારણ કે પારકા ઘરે જવાની છે, અને દીકરો તો નજર સામે જ હોય, એટલે એની ચિંતા ન થાય. હા, હવે છે ને આટલી બધી વાત કરી અને પાછા આંખમાં આંસુડા વયા જશે તમારા. મને ઘણી વખત ખબર છે કે તમે એકલા બેઠા બેઠા પણ આપણી દીકરીની ચિંતા કરતા હોય, અને પાછી પૂછું કે શું વિચાર કરો છો કે કાંઈ નહીં, પણ તમારા મનમાં જે વાત ચાલતી હોય ને એ મને ખબર પડી જ જાય છે. મને તો એમ થાય છે કે એ નાની એવી હતી, અને પછી આપણે મોટી કરી, અને હવે એ સાસરે વહી જાય તો આ ઘર સૂનું સૂનું એ લાગે. અરે આ દિવાલો વારે આપણે શું માથા ભટકાડીશું? કોની યારે વાત કરીશું? કોણ મને એમ કહે પપ્પા પપ્પા તમે મને અહીંયા લઈ જાઓ, પપ્પા આપણે અને મમ્મી બધા સાથે ફરવા જાય, એવું બધી મારી માંગણી કોણ કરશે મારી પાસે? પણ તમને લાગે છે કે આ સાસરે ગયા પછી પણ તમારો પીછો છોડે? કાંઈક વસ્તુ જોશે ને એટલે તરત તમને ફોન કરશે. હવે બહુ વાત થઈ ગઈ, હવે ઊભા થાઓ ને કામ ધંધે જાઓ.
હિરલબેન ભારતીબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પણ અત્યારે તમે ક્યાં ચાલ્યા? અરે આ જુઓ ને, આ તમે 2 દિવસ પછી મહેમાન ગતિ કરવા આવવાના છો તો એની મારે તૈયારી તો કરવી જ પડશે ને. અને પહેલાં હું મંદિરે જતી આવું ને પછી મેં કીધું વસ્તુ એ લેતી જાઉં છું. હવે પછી યાદ ન રહે ટાઈમે શું લેવું અને શું નહીં. પણ હિરલબેન, તમે આ ખરીદી કરવા માટે જાઓ છો, તમે તૈયારી કરવા જાઓ છો, પણ તમારી દીકરીએ તો મારા દીકરા હારે સગાઈ કરવા ના પાડી. તમે શું બોલો છો? હા તો એણે તો ના કેવડાવી છે કે મારે આ સગાઈ નથી કરવી. અરે તમારાથી ભૂલ થતી હશે. એ તો મારી મીરા ના ન પાડે. અરે મજાક કરતી હશે. તમને ખબર છે આ ઘરમાં છે ને ગમે તે વાત કોઈ સિરિયસ લેતી જ નથી. તો સગાઈની વાત પણ એને સિરિયસ નહીં લાગી હોય તો મજાક કરી હશે. એ મજાક કરતા હોય ને તો એ તમારી સાથે કરે, મારી સાથે થોડા કરે. એણે એવું કેવડાવ્યું છે કાજલ થ્રુ કે મારે આ સગાઈ નથી કરવી. પણ મીરા વાત ન કરે તો કાંઈ નહીં. કાજલ તો મારી સાથે ઘણી વખત વાત કરે છે. એની બેનપણી ભલે રહી પણ મારી દીકરીની જેમ રહે છે તો એ પણ વાત ન કરે. કંઈક એણે એવું કીધું છે કે એ કોઈની સાથે ફેસબુક ઉપર ફ્રેન્ડ છે, એની સાથે એનું સેટિંગ થઈ ગયું છે અને એ આજે કેટલા મહિનાથી એની સાથે એ ચેટમાં છે, વાતમાં છે, એટલે એ સગાઈ ત્યાં કરવાની છે, મારા દીકરા સાથે નથી કરવાની. પણ આપણે જ્યારે વાત થઈ સગાઈની ત્યારે તો એણે મને કંઈ ન કીધું. આમ મને કહેવાના બદલે તમને કીધું. મને આ વાત ગળે નથી ઉતરતી. જો મેં જે સાંભળ્યું એ મેં તમને કીધું. હવે તમારી દીકરી છે, તમારી સાથે કેવી રીતે રહેતી હોય, બધામાં મજાક કરતી હોય ને કાં તો દરેક વાતને મજાકમાં ગણતી હોય તો એ મને નથી ખબર. બાકી એણે તો ચોખ્ખી ના પાડી કે મારે આદિ સાથે સગાઈ નથી કરવી. અરે પણ ભારતીબેન તમે ચિંતા ન કરો. હું ઘરે જાઉં ને એટલે એના પપ્પાને અને મીરા સાથે વાત કરી લઉં. પછી આ વાતની જાણ થાય ને અને આ વાતનો ફોડ તો પાડવો પડે ને કે એ સાચું બોલે છે કે ખોટું બોલે છે કે શું કારણ છે. કારણ જાણ્યા પછી ખબર પડશે. સગાઈ ન કરવાની વાત કરે છે. હા, તમે બરાબર કારણ જાણજો. અને મેં આ કારણ જાણ્યું છે ને એટલે તો મેં વાત પડતી મૂકી દીધી છે કે હવે આમાં તો કાંઈ થવાનું નથી. એટલે પછી શું કરું? અરે બેન, હવે મારી વાતમાં ધ્યાન આપો. હું છે ને ઘરે જઈને વાત કરું છું અને તમે તમારા દીકરાની સગાઈની વાતને લઈને દુઃખી છો એ હું જાણું છું. બધાના માવતરને એવું જ હોય કે દીકરાની સગાઈ થઈ જાય એટલે જીવને શાંતિ થઈ જાય. હું હમણાં ઘરે જઈશ અને હમણાં વાત કરીશ હિરલબેન, અને પછી તમને ફોન કરીને જણાવીશ કે શું છે ને શું નહીં. હિરલબેન, હું તો દીકરાની માં છું. કદાચ ના પાડી તો મારા દીકરાને તો કોઈ પણ મળી જશે. પણ તમે તો દીકરીના માવતર છો અને તમે જેમ જાણો છો અથવા તો તમે તમારા કુટુંબમાં તમારી આજુબાજુમાં જે રીતે વાત કરી હશે એટલે એ બધાને ખબર છે કે મીરાની સગાઈ થવાની છે અથવા તો નક્કી થઈ જ ગઈ છે આદિ સાથે. અને હવે જો આ ના આવશે ને તો તકલીફ તો તમને થશે. મારે તો દીકરો છે એટલે મને કાંઈ એટલી બધી ચિંતા નથી. પણ તમે આ બાબતે થોડાક સિરિયસ થાવ તો વધારે સારું. જાણો છું કે દીકરીની માં છું. હવે તમે મને આ વાત કરી છે તો પછી આ મારે ઘરમાં પણ વાત કરવી જ પડશે. નહીંતર આ સમાજમાં જવાબ આપવો બહુ અઘરો થઈ જશે. એમ પણ અને હવે સમય પણ ઓછો છે. કેવી રીતે તમે આ બધું કરશો? એટલે બને એટલો જલ્દી તમે વાત કરીને એનો નિર્ણય લ્યો કે શું કરવાનું છે. જો તમારી દીકરી મજાક કરતી હોય તો ઠીક છે. બાકી મને ખબર છે કે મારા સુધી જે વાત આવી ને એ મજાક નથી. હા, ખાવાનું. હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.